ઇન્સ્ટિટ્યૂટમાં તમારું બાળક હોય તો ચેતી જજો. ખોરાકમાં ગરોળી, વંદા અને જીવાત જ તમારું બાળક ખાતું હશે. તમારા બાળકના સ્વાસ્થ્યની ચિંતા એલન ઇન્સ્ટિટ્યૂટના નથી, માટે તમારે કરવાની છે. અને આ એક દિવસ નથી થતું, દરરોજ કીડા મકોડા વાળું જ વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવે છે. શરમ આવવી જોઈએ આ ઇન્સ્ટિટ્યૂટને, જે ગુણવત્તાવાળું શિક્ષણની વાતો તો કરે છે પણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયાની ફી આ જ ઇન્સ્ટિટ્યૂટ વસૂલે છે. અને તેની હકીકત તો જુઓ, વાસ્તવિકતા તો જુઓ, આટલી ખરાબ છે. ખોરાકમાં ગરોળી, વંદા નીકળે, વારંવાર જીવજંતુઓ નીકળે, જીવાતો ફરતી હોય ખોરાકમાં. લાખોની ફી વસૂલતા હોસ્ટેલ સંચાલકોએ ફૂડ આરોગ્યની બાબતમાં આટલી હદ સુધીના બેદરકાર છે. એટલું હદ સુધીનું ખરાબ ફૂડ કે વિદ્યાર્થીઓ સામેથી મીડિયા પાસે આવે છે અને કહે છે કે જુઓ, એલન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સમગ્ર હકીકત ખુલ્લી ન પડે, માટે દમ પછાડા કરવામાં આવે કે હકીકત બહાર ન આવી જાય. ગુજરાત ફર્સ્ટ કેન્ટીનમાં પ્રવેશ ન કરે તે માટે હોસ્ટેલની બહાર ગેટ પર તાળું મારી દેવામાં આવે. જોકે ગુજરાત ફર્સ્ટ મહા મહેનતે કેન્ટીન સુધી પહોંચ્યું, તમામ હકીકત ખુલ્લી પાડી કે ત્યાં જીવડા, જીવજંતુઓ અને કીડા મકોડા જ આટા મારે છે. એટલે ધ્યાન રાખજો તમારા બાળકોને, બાકી ગરોળી અને વંદા જ તેમને ભોજનમાં મળશે અને તેઓ બીમાર પડશે. જોકે 1 લાખની પેનલ્ટી તો તેને આપવામાં આવી છે આ ઇન્સ્ટિટ્યૂટે, પણ ઇન્સ્ટિટ્યૂટ તો એ ભરી દેશે, ફરી ચાલુ કરી દેશે. તમારા બાળકની ચિંતા ઇન્સ્ટિટ્યૂટ નહીં કરે, માટે તમારા બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી તમારી છે. અને જો આવી કોઈ પણ ઘટના, આવું કોઈ પણ પ્રવૃત્તિ આસપાસના તમારા બાળકોની જે કોઈ પણ સ્કૂલ છે ત્યાં થતી હોય તો ગુજરાત ફર્સ્ટને જણાવી શકો છો. કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય આપી શકો છો.